ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે હવે મતદાન થશે, કારણ કે ભાજપ તરફથી પૂર્વ મંત્રી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી દાણી લીમડાના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પણ ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી બિનહરીફ જ થતી રહી છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા માટે ઉમેદવાર ઉતાર્યો છે. કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું. વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે. યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું, એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે કે સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બી થતી નથી ને સર્વાનુમતે અધ્યક્ષનું નામ નક્કી થતું હોય છે. એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનું ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે. અમે એવું નથી કે અમને આપે, વિપક્ષના કોઈ પણ સભ્યને આપે, પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે. આવી જ રીતે જાહેર હિસાબ સમિતિ કે જે જાહેર હિસાબ સમિતિમાં લોકસભા હોય કે અન્ય રાજ્યોની અંદર પણ જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યને મૂકવામાં આવે છે. 2022થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે. એટલે આ બંને પદ માટે અમે માંગણી કરેલી છે અને આજે ઉપાધ્યક્ષમાં ભલે અમારી સંખ્યા પણ નથી, પણ અમારો હક છે, અમારો અધિકાર છે. આ તરફ પૂર્ણેશ મોદીના ઉમેદવારી પત્ર ભર્યા બાદ મીડિયાને સંબોધતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે. જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પણ ગુજરાતની જનતા માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર માનની અમિતભાઈ અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડ્ડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે. હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પૂર્ણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે, અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે. તમે વર્ષોથી સત્તાની બહાર છો, તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે, ન તો પ્રજાની વચ્ચે કરી છે, ન તો સમાજ જીવનમાં કરી છે. હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે, અને પ્રજા એમને 27માં પણ સ્વીકારવાની નથી. પૂર્ણેશભાઈને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી ને સરકાર વતી શુભકામના આપું છું. પૂર્ણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી. જેમાં સક્ષમતા છે, અનેક લોકો છે, એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માની પ્રધાનમંત્રી હોય, માની અમિતભાઈ શાહ હોય, અને અમારું રાજ્યનું નેતૃત્વ, આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમની એક ગરિમા છે અને એ સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે. અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી. અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. 25 ડિસેમ્બરે જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપતા ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. જેઠાભાઈ 4 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. વિધાનસભામાં સંખ્યાબળ જોતા માનવામાં આવતું હતું કે ઉપાધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થશે.
કારણ કે વિધાનસભામાં હાલ ભાજપના 162 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટીના 5 છે, જેમાંથી ઉમેશ મકવાણા કોના તરફી મતદાન કરે એ અસમંજસ છે. 2 અપક્ષ ધારાસભ્યો છે અને સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા છે. જો કે 2 ફોર્મ ભરાતા હવે 16 ફેબ્રુઆરીએ મતદાન થઈ શકે છે.